જીવો ભલે વર્ષ હજાર એ ભાઈ સમજ્યા વગરનું જીવો જીવો ભલે વર્ષ હજાર સમજીને જીવો ઘડી બે ઘડી જેને કહી કે ભજન સત્સંગ તો સાચું પણ જીવતા જગતીઓ એમણે અમારું ફુટકિયા ગામની અંદર પોષ વીજ ત્રીજના અમારું મોટું મંડળ 5-6 હજાર જેવા હરિભક્તો એમનો જમણવાર પોષ વીજ ત્રીજનો ત્યાં કરેલો ફુટકિયા, પછી બીજો ભીમાસરી ગામમાં કરેલો અને આ એમનો ત્રીજો ઉત્સવ છે. હવે એમને અંદરથી એવો ઉભરો આવ્યો હોય કે મારે અંત સમયે કે છેલ્લે મારે આવું સંતોને જમાડવા અને ગામોગામ મંડળી કર્યું એવો એમનો ભાવ જાગ્યો અને પરસ્પર આપણને એકબીજાને દર્શન કરાવ્યા. તો પહેલાં એમને હું પ્રણામ નમન કરું છું. એમને ધન્ય. આમ તો સંતોનું તો આપણે કહેવાનું આવતું, સંતોનું ભાગ્ય આપણે નથી બદલાવી શકાય, પોતે જ બદલી જતા હોય છે. મહાન સંત અમારા કાકા ગુરુ વર્ષોથી આ ફુટકિયા આપણે, પણ આજે મને એ જોઈને હરખ થાય છે કે હમણાં મારા આશ્રમની અંદર મોડા આશ્રમમાં 70 તારીખના બધાયા હતા. આવી હાલતમાં અત્યારે મારી તબિયત નાજુક છે, મને બરાબર નથી, હું બીજે ક્યાંય જાઉં પણ નહીં એવું હતું, પણ એવી હાલતમાં જો 70 તારીખના મારે ત્યાં આવ્યા હોય તો મારે આજે ગમે એમ કંઈ પહોંચવું પડે એટલે હું આવ્યો છું. મારી તબિયત બરાબર નથી એટલે હું અહીંયા બધાને પરસ્પર દર્શન કરવા માટે આવ્યો છું. ઠીક તમે કીધું કે 5 મિનિટનો સત્સંગ લ્યો, પણ સત્સંગ તો આપણે હું અહીંયા રોકાવાનો છું સાંજ સુધી સૌ, એટલે સત્સંગ આપણે આપશું. પણ બધાના દર્શન કરીને હું આજે ધન્ય બન્યો છું. અને પેથારામ બાપુને તો જેટલા આપણે એમના ગુણ ગાન ગાઈએ એટલા વધારે ઓછા છે. અમે એમના પાસેથી ખૂબ જ્ઞાન લીધેલું છે. અમારા ગુરુ બરાબર મેં માનેલા છે,
અને એમને ખબર છે ગુટિકાની અંદર હું નાનો હતો ત્યારથી આપણે ઉત્સવ જે કર્યો, ગુટિકાની અંદર કાંઈ નહોતું, બાવળે ઊભા હતા ત્યારથી આપણે હું બધા સંતોની સેવા જ કરું છું, ખૂબ સેવા કરી છે અને ખૂબ સંભાળ પણ રાખી છે. અને મારા ઉપર પ્રજાપતિ ભાઈઓનો બહુ ભાવ હતો, મારા બાપુ હતા પણ છતાં મારા ઉપર બધાનો બહુ ભાવ હતો. એટલો તો આપણે જંગલમાં મંગળ ત્યાં બનાવ્યું તો જ બને ને કે બને નહીં. ખૂબ ખૂબ તમારા પ્રજાપતિ ભાઈનો દાન છે. હવે મારું પોતાનો 1.5 વર્ષ 2 વર્ષ ત્યાં આશ્રમ ત્યાં મોડા બનાવ્યો છે. 1.5 વર્ષની અંદર આપણે 1.25 કરોડ 1.5 કરોડ રૂપિયા અંદર ખર્ચીને આ મેન તમારો બધાનો પ્રજાપતિ ભાઈનો મોટો ફાળો છે. મારે તો 5000 6000 શિષ્યો છે, એટલે બધી સમાજના છે. અમારા આયરો ચોરાપટીના ખૂબ સેવા આપે છે, બધા તન મન દાનથી આપે છે. એટલે વિશાળ આપણું આશ્રમ ત્યાં બન્યું છે અને એમાં પણ પધાર્યા હતા. અને ઘણા ભાઈઓ અહીંયાથી બધા આવતા જાવતા મોમાઈ મારાના રોડ ઉપર છે, એટલે બધાને મારું પ્રેમથી બધાને આમંત્રણ આપું છું કે તમારું જ છે એવું સમજીને આવવાનું. હું બધા સંતોને આમંત્રણ આપું છું. નિર્મળ સાહેબને પણ મેં આમંત્રણ આપ્યું હતું, પહોંચી શક્યા નથી. મેં આપ્યું હતું એમને આમંત્રણ અત્યારે 27 તારીખનું. અને હું ન જાણતો હું એમને તો આપી શકું નહીં. જે સંતોને કાને સાંભળું ને મેં નજરે જોઈ આવે ને એને મારા આશ્રમમાં બોલાવું છું, ગમે એ સંપ્રદાયના હોય. હું સંપ્રદાય નથી માનતો, આપણો શબ્દ એક જ છે, પરમાત્મા એક જ છે. પરમાત્મા ઘણા નથી તો આપણે આમાં આવ્યા પછી જાણીએ છીએ એક જ છે. અને સંતોમાં બધા એમાં રમી રહ્યો, વિલસી રહ્યો, બોલી રહ્યો એક જ છે. બોલે બીજું નથી, છે પણ અસર પોતે. અજ્ઞાની આંધળા અજ્ઞાની પોતે. જે આંધળા અજ્ઞાની છે ને એ બીજામાં જોઈએ, આપણે તો બધા એમાં નિરખી રહ્યા છે. ક્યાં નથી મારો વારો, બધે જ વિલસી રહ્યો છે. અને સંતોને જોઈ તો આ તો જાગતા બધા, આ જાગતા સંતો. આ ઘટની તો બલિયારી છે. જેને જે ઘરમાં જાગૃતિ છે ને એને તો નગ્ન બંધને નમન કરવા જોઈએ. અને એના દર્શન કરવાથી આપણને કેટલું બધું ફળ મળે એ બધાને ખબર છે. કે ગુરુના ચરણે કેટલા તીર્થો સમાયેલા એ પણ તમે જાણો છો. એટલે સંતોના દર્શન નીતિ રીતે કરવા જોઈએ, એનો સત્સંગ પણ નીતિ રીતે સાંભળવો જોઈએ. અને મનને જોવા માટેનો ખોરાક હોય તો સત્સંગ છે. તમે ઉપદેશ લીધા પડી જો સત્સંગ નહીં લ્યો ને, નહીં સાંભળો ને, નહીં કરો ને તો પાછું મન નીચે ઉતરી જાય. ઘણા ઉપદેશ લીધા પછી નીચે પડી ગયા છે, આપણે જોયા છે. પણ રોજ એને સંતોના દર્શન, સંતોનો સમાગમ અને આવો સત્સંગ મળતો હોય તો એ ખડે નહીં, એક દિવસે સંત જેવો બની જાય. આપણે નાનો એક દાખલો નહીં કે ઈંડા હોય એમાંથી જો ભમરી બનતી હોય તો માણસને કેટલી વાર થઈ જાય. નરમાંથી નારાયણ, જીવમાંથી શિવ, વાલિયા ભીલ જેવા, જેસલ જાડેજા, બારવટિયા જો સંત બની ગયો તો આપણને કેટલી વાર લાગે? કોઈ વાર ન લાગે. પણ એ થવા માટે આપણે સોનાનું પાત્ર થવું જોઈએ. સિંહણ દૂધ છે, શબ્દ વસ્તુ એવી છે. આપણે એના વચનમાં રહીને, સંતોના જ્ઞાનમાં રહીને એવા થઈ શકે 100%. પણ પહેલી એની સેવા કરવી જોઈએ, સમરણ પછી આવે. સંતોનો સમાગમ થવો જોઈએ. આપણે કુંભારામે કીધું ને, સંતગુરુને સેવા કરતા ધર્મહારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાય, જ્ઞાન ધારામાં જ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જા. અહીં અજંપા જા આપણને શ્વાસ ઉશ્વાસ માટે ભાર આપ્યો છે. બીજા મંત્રોની કોઈ જરૂર નથી. જગત બધું ભલે ગમે એટલા મંત્રો લઈને ફરતો હોય પણ એ કોઈ મંત્રોથી કામ થતું નથી. આપણને બધાને ખબર છે. કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્ત એ જાણે બિલ્લા કોઈ તો આદિનામ ક્યાં છે? સંતો પાસેથી મળે. એને જાણવા માટે બધું જગતમાં આપણે જાણીએ એ તો અમારા કબીર સાહેબે ના પાડી છે. જાણવા જેવું આની અંદર છે. અગમ ભેદ છે. ગમને માને અને હમને માને અગમ ભેદ અમારા. તો અગમ ભૂમિકા આપણને બેઠાના જેવા બાપુએ આ બધા સંતોએ આપણને એ ભૂમિકામાં આપણે લઈ ગયા છે. તો આપણે નિત્ય આ સુરતા આપણે સંબંધથી બહાર નીકળવી ન જોઈએ, એમાં જ રહેવી જોઈએ. એમ કરતાં આપણે અસલી આનંદ ઘરમાં આપણે જતા રહી. આપણે બધાએ આનંદ માની રહ્યા છે. હાલતા ચાલતા બેહતા ઉડતા અખંડ આનંદ આપણે રહી શકીએ છીએ. કેમ રહી શકીએ છીએ? એને જાણી ચૂક્યા છીએ, એને ઓળખી ગયા છે. ઓળખીને થઈ ગયા છે. ઓળખવાની વાત નહીં, એ બની ગયા છે. આપણે બધાએ હલસો છે, એ બધા હલસોની સમાજ એ બની ગયેલા છે. કોઈ કહેતો નથી કે હું બની ગયો, પણ બની ગયેલા હોય જ છે. પરમાત્માના રૂપમાં ફરતા હોય સંતો એ જ છે. બોલે પરમાત્મા પોતે છે અને એને ઓળખી લીધો. ક્યાંથી બોલે છે એને ખબર છે. આપણે હું વેકરી વાણીથી બોલું છું પણ ઘર ક્યાં છે એ આપણને ખબર હોવી જોઈએ. પરાપસંથી મધ્યમ વેકરી પરાપાર્થીય જે વાણી નીકળે ને એ ઘરની સંતોને ખબર છે, એટલે એને આનંદ છે. અને સંતોને દેખીને આપણે હરખાઈ શીશા પાડે. બીજા જગતના માણસોને જોઈને નહીં, એમાંય ભગવાન તો છે, પણ સંતોને જોઈને આપણે ગદગદ સાથી સામાડે થાય છે. અને એને બચલીને એમ થાય કે ભેટી પડી હું સામાડે થાય છે. અને જાગૃતિ કરવામાં એ જાગૃત સા બધે. એટલે એ બધા સંતો જે છે એ બધા જાગેલા છો. અને એને બધા મારા પ્રેમથી જય ગુરુ મહારાજ. અમારા સુખદેવ બાપુએ હું સંત છું, કોઈ વખાણ ન કરું કોઈના. કારણ ગુણ છે ને એ ગુણ પૂજાય છે સંતોના. સંતોનું શરીર ના પૂજાય કોઈ દિવસ. સંતના ચારિત્રની ગુણોની પૂજા થાય છે. એટલે
અમારા બાપુ ગુરુ પૂર્ણિમા ઉજવે છે દર વર્ષે અને કુળ પણ બહુ ઊંચું છે. ખરેખર ધન્યવાદ કહેવાય. અમારા તુલસીદાસ બાપુ બોલ્યા છે, ઊંચા કુળમાં જન્મ્યા કરણી ઊંચ ના હોય, શ્રવણ કલશ મદિરા ભરી એ સાધુ નિંદે હોય. જેવું પાત્ર છે એવું એમણે ભર્યું છે. ખરેખર એ પાત્રની વિશેષતા છે. આવા ગુરુમુખી આવા હંસ એ બાપુને કહ્યું કે તમે બાપુ કોઈ આશ્રમ બનાવો. કે મારે આશ્રમ છે જાણ્યો. ઉત્તમમાં ઉત્તમ તો તમારો ઘરતા આશ્રમ છે કે જે મહાપુરુષોનો જન્મ થયો હોય તો તમારા ઘરમાંથી થયો છે. પણ એ ક્યારે કે આપણા મૂળમાં સંસ્કાર હશે તો આપણે મૂળમાં બાળકને તમે સંસ્કાર કરશો તે બાળક પર એની ઇફેક્ટ પડશે અને સંસ્કાર પડશે. માટે અમારી માતાઓને પણ હું બહુ બોધ આપું છું કે તમે પણ સંસ્કાર ભરજો. આજે પશ્ચિમના જે વાયરા આવે છે એ વાયરાને ત્યાગ કરી દેજો અને તમારા બાળકોને ઘરમાં સારા શિક્ષણ અને સંસ્કાર આપજો. બાપુ તો મારે આશ્રમ નથી બનાવવાનું છે, તેના બનાવો કે બાપુના બહુ અનુયાયીઓ છે અને ખૂબ એ ધર્મકાર્યમાં જોડાણા છે. એ બધાને ખૂબ હું બિરદાવું છું. ખૂબ ધન્યવાદ છે. મને બહુ ગર્વ છે. અને બાજુપુરા તમારા મહાજીભાઈ રમેશભાઈ હું 12 મહિનામાં એકાદ બે વખત જઉં છું અને ખૂબ કોઈ પણ વાત ભેટ વગર બાપુએ કહ્યું ને તો હું સંતને જ માનું છું. કોઈ જાતિ સંપ્રદાય હું માનતો નથી. ખરેખર એમની વિશેષતા છે. તો બાપુએ શું કહ્યું કે આશ્રમ બનાવો પણ હું 1 રૂપિયો પણ એ બાને હું ખરો નહીં ઉઘરાવું. હું આ બાને રૂપિયો ખરો નહીં ઉઘરાવું. એ આજે પણ આપણી ઘરે છે. કોઈનો પણ પૈસો નહીં લેવાનો. હું બાજીપુરા ગયો તે વખતે બાપુ મુંબઈ ગયા હતા ત્યાં દીકરીને ત્યાં કે અમે નાગપુત્ર તે છીએ અને બિનપુત્ર પણ છે. બાપુ અમારા પિતા છે પણ અમે એમને દૂધ તરીકે માનીએ છીએ. અને બાપુ જુઓ આજે 1.5 કરોડનું આશ્રમ બન્યું છે. ત્યાં સદાવર ચાલે છે. નહીં રામ ધોતીમાં નહીં રામ કોઠીમાં, રામ હે રોટીમાં. બીજી એક વાત કરું કે તમે એવા સંસ્કારો પ્રાપ્ત કરજો કે બાળકો મંદિરમાં જાય અને મંદિરમાં જઈ અને સંસ્કારી બને. આ ધ્રુવની માતાની 5 વર્ષના બાળકને એ ભગવાનની પ્રાર્થના કરે છે અને ધ્રુવને અવિચળ પદ અપાયું હોય તેની માએ અપાયું હતું. એની માતાએ અપાયું છે. એટલે ખરેખર પ્રથમ તો તમારા મૂળમાં આ સંસ્કાર હોવા જોઈએ. આજે તો આ વૈજ્ઞાનિક યુગમાં ગુટકા ને ટીવીઓ ને મોબાઈલો એટલે ખરેખર આ બાળકોને તમે મોબાઈલ ના આપતા. નાના બાળકો મોબાઈલ વખત નથી દેખતા અને એવા આપણે કરવા સિવાય કરવા એવા આપણે મર્યાદાનું પાલન કરવું જોઈએ. જે ભૂમિકામાં આપણે રહેતા હોય એ ભૂમિકાનું મર્યાદાનું પાલન કરજો. ખરેખર આજે મને આમંત્રણ આપ્યું હતું બાપુએ અને મારા રમેશભાઈએ ખૂબ મને કહ્યું બાપુ કંઈ પધારો પણ મારે કોઈ વ્યવહારમાં આવવાથી ના આવી શક્યો. ખૂબ ખૂબ બાપુને ધન્યવાદ છે. આવા એમના માતા પિતાને ધન્યવાદ આપું છું કે આવા પરમાત્મા કામ કરે. ભક્તિ કરતા જોબણ ગયું, ધન ગયું દેતા દાન, પરમાત્મે પ્રાણ ગયો એ પ્રાણ ગયા મતદાન. બીજા સત્રમાં મારે બહુ બોધ કરવાનો છે. બધા બહેનો ભાઈઓ આપજો. અમારા અહીંયા રોહિતભાઈ પણ પધાર્યા છે. અમારા બાપુને પણ મને કહ્યું એ વિશે પણ હું બોલી થોડું. પણ ખરેખર અમારા 2 સંતો અહીંયા પેથારામ બાપુ અને મારા સુખદેવ બાપુ એમને કોઈ વખાણ ના કરું પણ ખરેખર એ ગુણો છે એવા અને આવા સદગુરુ સદારામને આવું આપે અને મારા પેથારામ બાપુ, કુંભારામ બાપુ, સુખદેવ બાપુ આવા સત્કાર્યો કરે. ખૂબ ખૂબ એમને ધન્યવાદ. એક વખત કાર્યોથી ઉધાર્યો. બોલો સદગુરુદેવ સુખદેવ બાપુની, પેથારામ બાપુની, કુંભારામ બાપુની, રવિ ગુરુ ભાન સાહેબની. જેટલો યુગ આવે યોગ કરો. યોગ યુગથી સંતાની સેવા ભારે ભક્તિ કરી. યમ નિયમ ધ્યાન સમાધિ એકાથી આસન ધરીએ એટલે યમ એટલે જીવી ગયા. યમ નિયમ એટલે એમની ઘરમાં આવી જાય. યમ નિયમ ધ્યાન એટલે ધ્યાનના ભજન કરવાનું. આપણે પરમાત્મા ભજન કરીએ ને જેણે રીતે આપણે વધે સાધુ રીતે પરમાત્મા ધ્યાન કરવું 1 કલાક 2 કલાક તો અંતરમાંથી એમાં ભરવાને જાગે ધ્યાન જાગે ને જાય. જગ્યા વગર રવિદાસ કે જાગે નહીં ચેતન. એટલે આપણે વિનંતી કરો તો આપણામાં શું સાથી જાણવા મળશે. આપણામાં શું ભરેલું છે. અમૂલક વસ્તુ ભરેલી છે. એ ભક્તિ કરો તો જાગશે ન જાગે. એ વાતે ન જાય. ઘડી સાથે એમ ફરી મોજ કરી તો ન જાગે. વિનંતી કરો. કલાક 2 કલાક ભગવાનનું ધ્યાન કરો, તપ કરો તો સમાધિ લાગે. સમાધિ લાગે ધ્યાન લાગે.
ધ્યાન કરવું, ભક્તિ કરી, સાધુ સંતને આદર દેવો, હરિગુરુ સદા પ્રેમથી આદર દેવો, સતનામ સાંભળીએ. બોલો શ્રી ગુરુદેવ. सब संत लिए आया संतो आज दिशा तेथाराम बाबू पधारी ने आ बड़ी समाज बीजा पण कोर मोरથી બધાને બોલાવે અને આ એક મોટો વિશેષ કર્યો એક એવો વિશેષ જે આ જીવન ભણારો કહેવાય. એ જીવન ભણારે નિમિત્તે આપણને બધાને બોલાવી પરસ્પર આપણને દર્શન કરાયા છે અને આવો મહાનમાં મહાન વિશેષ કર્યો છે. ધન્યવાદ હોય બધાએ સંતો પધારેલા, ભાઈઓ બહેનો, સંતો મહંતો બધાએ પધારેલા, મારા કોટી કોટી ઓમ શ્રી જય હંસ નિર્માણ. એટલે મહાપુરુષો અમે તો સુગુણીય નાના છીએ, આટલો અમારામાં ખબુચિયામાં એટલો હોય, પણ આવા શાયર જ્યાં બોલતા હોય, આવા મહાન શાયરો હોય, એ જ્યાં બોલતા હોય અને એને તો કાંઈ ખામી આપણામાં રાખી નથી. આપણામાં સત્યતા ભલે બીજું મહાપુરુષો આવે એના પણ માનો, બધાના માનો, બધી વાત હતી, પણ આપણામાંથી સત્યતા જ આવી જોઈએ. આપણામાં જે સત્યતા, કે સત્ય વસ્તુ શું છે એને ધારણ કરીને આપણે જોવું અને સત્યતા છોડવી નહીં. સત્ય વસ્તુ બધામાં આવી જાય. આપણા મા બાપ છે એમની પણ સેવા ખૂબ કરવી, સંતોની પણ સેવા ખૂબ કરવી. મા બાપ છે એ આપણું મહાન તીર્થ છે, એને કોઈ રીતે ભૂલતા, બધું ભૂલી જાવ પણ એ ભૂલતા નહીં. કેમ કે આ શરીરના લાલન પાલન કરવા માટે એને પણ ખૂબ ભોગ આ શરીરને આપ્યો છે. એટલે આપણે પણ એમને ભૂલવું નહીં. સદગુરુ સાહેબ છે એ આપણાને પણ લક્ષ્ય રાશિથી બહાર પડે છે, એટલે એમને પણ આપણાથી ભૂલાય નહીં, એમની પણ સેવા કરવી જોઈએ અને બધાની સેવા આપણે જરૂરી છે. અને આપણે સત્યતા ખોટી છોડાય નહીં. જ્યાં સુધી આપણે સત્યમાં હાસો ત્યાં સુધી જ આપણે અને આપણું જ્યારે સંતે આપણે સંત ચરણે જઈ ત્યારે સંતોને આપણે તન મન ધન અર્પણ કરી આપીએ છીએ. એટલે શા માટે આપણે ભાર માથે ન ઊંચી એટલા માટે. એટલે જે નાસ્તિક વસ્તુ છે એ આપણે સતના ઉપયોગ કરવી અને જે સત્ય વસ્તુ છે એ આપણા મહાપુરુષો આપે છે. જે કેવી વસ્તુ કે એનો કોઈ મૂળ નથી એવી વસ્તુ આપણને આપે છે. પણ કેમ આપણા પાસેથી જે આ નાસ્તિક વસ્તુ કેમ લઈ લે? ધન છે એ નાસ્તિક છે, મન છે એ નાસ્તિક છે, તન છે એ પણ નાસ્તિક છે. આ બધું શા માટે લે છે અને કેમ આપણા પાસે લઈ લે છે? એમ કે ઈ પેલું આપણા કન માંગે કે પેલું આ મને આપો અને પછી અમે તમારા ઉપદેશ. શા માટે? કે જો ઈ પોતાનું કરી નહીં કે સદગુરુ સાહેબનું છે એવું માનીને આપણે રહેવાની જરૂરી છે. અને એટલે આ ભવસાગરમાં ડૂબીએ છીએ અને ભવસાગરમાંથી તારવા માટે આપણા સંત મહાપુરુષો આપણા એનો ભાગ છે અને આ ભવસાગરમાં ડૂબીએ છીએ. એટલે આપણે રહેવું છે, આ માયામાં રહેવું છે. જેમ કમળનું ફૂલ પાણીમાં ઉગે ને પાણીમાં રહે છે, પણ એના પાણી સપ્રસ કરી શકતો નથી, કરીને પણ નીકળી ગયા ખબર ન પડી. અને જનક વધેહી કહેવાનું કેમ કે શરીર સતાય પણ જનક વધેહી કહેવાનું કે આ શરીરનો આમાંથી નીકળવાનું છે. એમ આ માયા પણ આપણાનો સપ્રસ कल्याणकारी जनपदहारी मंगलकारी करुणा विहारी स्वयं प्रकाशी हृदय निवासी श्री सद्गुरुवे नमन्ति. एक शेर बोलता हूँ, शेर बोलने के बाद फिर एक दृष्टांत दूंगा. जिंदगी में हजारों का मेला जुड़ा, जब जब हंस उड़ा तो अकेला ही उड़ा. ना वो राजा रहे ना वो रानी रही,
कहनी सुननी की केवल कहानी रही। कोठी बंगले सब खड़े के खड़े रह गए, सारे नगीने जड़े के जड़े रह गए। अंत में ना मानो को अकेला जुड़ा, जब जब हंस उड़ा तो अकेला ही उड़ा। एक राजा थे, सभा लगी हुई थी। उस सभा के अंदर में 3 मंत्री आए। तीनों मंत्री बैठे हुए थे। राजा साहब ने एक सिपाही से बोला, सिपाही जी, ये तीनों मंत्री को एक एक झोला पकड़ा दो, थैला, एक एक थैला पकड़ा दो। और मंत्री से वो मंत्री लोग से कहने लगे, मंत्री जी आप तीनों एक एक झोला पकड़ो। अरे सामने में बगीचा है, आम की बगीचा, आम की बगीचा है, अभी आम के मौसम है, झोला भर के लाओ। तीनों मंत्री चले गए। एक मंत्री सोचने लगे, राजा साहब आदेश दिए हैं आम के फल के लिए। ऊपर झाड़ में चढ़ गया और सुंदर सुंदर बढ़िया बढ़िया आम, मीठा मीठा झोला भर के उतारा, नीचे उतारे। एक आदमी, राजा क्या देखता है, झोला थैला में क्या है, क्या वो नीचे पड़ा हुआ था। पक्षी खाए हुए थे, ऐठा झूठा जैसा तैसा, खट्टा फीटा जैसे थे, वो झोला बैग भर लिए। तीसरे आदमी ने वो तो खाली पत्ता ही को बटोर लिया, केवल पत्ता को बटोर के दबा दबा रख लिए। फिर तीनों मंत्री आके राजा के दरबार में लगे हुए। राजा साहब देखते ही पहचान गया, जिसका जैसा जैसा थैला था वो भरा हुआ था, वो देखते ही पहचान लिया। फिर गए एक पुलिस से कहे, पुलिस ये तीनों मंत्री को अपने अपने जो झोलम लाए हैं, जो अपने अपने झोलम भर के लाए हैं थैला में, वो तीनों को एक एक कमरे में बंद कर दो 15 दिन के लिए, और जो लाया है उसी को खाते रहे। और पानी की व्यवस्था कर दिया, लाइट की व्यवस्था कर दिया। तीनों मंत्री को बंद कर दिया अलग अलग कमरे में। फिर एक मंत्री तो उसके पास तो मीठा मीठा फल था, खाते पीते मस्त प्रसन्न रहते थे। दूसरा आदमी तो खाली पत्ता ही बोला, क्या पत्ता का चाटेगा, पत्ता चाटेगा नहीं।